ડભોઈ તાલુકાના વઢવાણા સહિતના ગામોમાંથી પસાર થતા જર્જરિત કેનાલોથી ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ડભોઈ તાલુકાના વઢવાણા, કુકર, ઢાલનગર વસાહત 1 તથા ઢાલનગર વસાહત 2 ના ખેડૂતોને ખેતીકામ માટે મળતું પાણી નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલો દ્વારા આશીર્વાદરૂપ હતું, પરંતુ આવી કેનાલોમાં જ્યાં ત્યાં તૂટી ગયેલ, જ્યાં ત્યાં ઝાડ ઝાકરા ઉગી નીકળતા જે પાણી ખેતી માટે લેવાનું હોય તે હાલ શિયાળુ ઋતુમાં પાણી લેવામાં ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। નર્મદાના નિયમ દ્વારા વહેલી તકે આ વિસ્તારના ખેડૂતોના મહત્વનો પ્રશ્ન ઉકેલે તેવી માંગી ખેડૂતો વર્ગ કરી રહ્યા છે। આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં ઉપરાંત રિપેરિંગમાં સરકાર દ્વારા નાણાં કામ થયેલ હોવા છતાં નિગમના અધિકારીઓ ખેડૂતના પ્રશ્ન ઉકેલવામાં આળસ ઉભી રહી છે તે સમજાતું નથી। એવું છે કે ખેડૂતોનો જ્યારે પાણી છૂટે ત્યારે પૂરતું પાણી મળતું નથી અને કેનાલો સાફ નથી અને કેનાલો સાફ નહીં। આ જે કેનાલો છે ને પાકા થવું જોઈએ અને પાક લઈએ તો પૂરતું પાણી મળતું નથી। કેટલી જગ્યાથી તૂટી ગઈ છે? તૂટી ગઈ, ઘણી જગ્યાથી તૂટી ગઈ। ઠેઠ વાઢવાના સિંચાઈથી નીચેથી બધી ઠેઠ આપણા ડભોઈ સુધી બધી તૂટી ગઈ છે અને કેનાલનું કોઈ ઠેકાણા નથી। જેમ તેમ ભાંગી તૂટી ગયું છે ને કઈ એ તો કશું ઠેકાણા વગરનું થઈ ગયું છે કે કેનાલો સાફસૂફ નથી કરતા, કેનાલોમાં પાણી એમ તેમ રોકાઈ જાય, બધું સીમમાં નીકળી જાય, આ બાજુનો આમ નીકળી જાય, એક બાજુનો આમ નીકળી જાય, એવું છે। કેનાલો સાફસૂફ હોય તો સારું પાણી આવે અને ખેડૂતોને પહોંચી રહે અને ટેમે છોડવું જોઈએ અને પાક લઈએ તો અધૂર્ય પાક લઈ જઈએ। ખરેખર મકાઈનું સારી રીતે પાક આવતી નથી। મકાઈનું 5 પાણીમાં મકાઈ પાકે છે, ઘઉં 3 પાણીમાં પાકે છે, પછી ડાંગરનું તો એટલું બધું વાંધો નથી આવતો, પણ ઘઉંનું, મકાઈનું હવે કયો પાક લેવાનો છે? હવે તો મકાઈનું, ઘઉંનું લેવાના છે। હવે એનામાં પાણી જોઈશે, એનુંમાં પાણી જોવે છે। પાણી પહેલા આપણે કેનાલો સાફ થાય ત્યારે પાછું પાણી આવે ત્યારે આપણો નંબર લાગે ને, ત્યાં સુધી કેવી રીતે આપણે પાણી લેવાના ખેતરો? અધિકારીઓને જાણ કરેલી ખરી સાફ કરવા માટે? અધિકારીઓનો તો બધા વારંવાર બધા કહે છે ને, એનું ખબર છે પોતે અને એ જુએ હવે કયો પાક લેવાનો તમારે? મકાઈ। પાણી નહીં મળે તો મચ્છી પહોંચી જાય। રજૂઆત કરી છે? કરીએ છે। શું કહે છે અધિકારીઓ? હવે બાંધવાના છે, કેનાલો બાંધવાના છે, એવું વવાય કરે પણ કરતા છે નથી અને તકલીફ તે ઉભી રહે। કેનાલો પૂરી કરી પૂરો પાક મળતો નહીં। કેટલું પાક માટે કેટલું પાણી જોઈશે? મકાઈને 5 પાણી જોઈએ હોય, ગમે 3 પાણી। શું કે પાણી છોડવા ના કે કઈ નક્કી નહીં કહેતા ક્યારે છોડવાના, શું કરવાના કઈ નક્કી નહીં। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।